નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અમરેલી જિલ્લાના નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. અમરેલીના રાજુલામાં એસઓજીની ટીમે બાતમીના આધારે એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. રાજુલાના બીડી કામદાર વિસ્તારમાં આવેલા મથુર શિયાળ નામના વ્યક્તિના રહેણાંક મકાનમાં ઓચિંતી રેડ કરી હતી. પોલીસની આ કડક કાર્યવાહી દરમિયાન મકાનની તલાશી લેતા અંદરથી નશાનો કાળો કારોબાર ઝડપાઈ ગયો હતો. એસઓજીની ટીમે આ મકાનમાંથી 5 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત ₹2,50,000 જેટલી થાય છે. પોલીસે આશરે 2.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને નશાના આ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ પોલીસે સ્થળ પરથી આરોપી મથુર શિયાળની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આ નશીલો પદાર્થ ક્યાંથી લવાયો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.